વલસાડમાં ગારરિયામાં આજે દીપડાએ 2 ગ્રામજનો પર હુમલો કર્યો। વહેલી સવારે આ દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો, જેને પકડવા માટે ગ્રામજનોએ વન વિભાગની ટીમને બોલાવી છે। હાલ ગ્રામજનો અને વન વિભાગની ટીમે દીપડાને પકડવા ઘરનો ઘેરાવ કર્યો છે। વન વિભાગની 2 ટીમ અને પોલીસની 3 ટીમ હાલ ઘટના સ્થળ પર છે। બચાવ કાર્ય દરમિયાન દીપડાએ ઇન્ચાર્જ આરએફઓ ઉપર પણ હુમલો કર્યો છે। હાલ આ દીપડાને પકડવાની કામગીરી ચાલુ છે। તો એક દીપડો ગામમાં ઘૂસી આવ્યો છે અને 2 ગ્રામજનો પર હુમલો કર્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક દીપડા દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જાવેદ ખાન। જાવેદ, જે રીતે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, શું દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે કે કેમ? ના, હજી સુધી દીપડાને પાંજરે પૂરવાની કોઈ સફળતા વન વિભાગને મળી નથી। છેલ્લા 3 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે દીપડાને પકડવા માટે। જી બિલકુલ, તો આ દીપડાના કારણે કેટલા લોકોને ઈજા થઈ છે? આ દીપડાને કારણે 2 ગામ લોકોને ઈજા થઈ છે, તો એક ઇન્ચાર્જ ડીએફઓ પણ ઘવાયા છે। બિલકુલ, તો અધિકારીઓનું શું કહેવું છે આ અંગે? જે ઉચ્ચ અધિકારીઓ અહીં આવી ગયા છે। 4 થી 5 જેટલી ફોરેસ્ટની ટીમો જિલ્લાની અહીં આવી ગઈ છે। 3 થી 4 જેટલી પોલીસની ટીમો આવી ગઈ છે। તો નવસારીથી સ્પેશિયલ રેસ્ક્યુ ઓપરેશનની ટીમને બોલાવવામાં આવી છે, જેઓ ટેક્યુલર ગન સાથે અહીં આવી પહોંચશે થોડી વારમાં। જે રીતે દીપડાને ગનથી ગોળી મારીને તેને બેહોશ કરીને ત્યારબાદ તેને પકડવામાં આવશે।